ઘણીવાર આપણે સાંભળ્યું હશે કે જો કે કોઈ માતાના પોતાના દીકરાને રડે ત્યારે એ તે છોકરીનું જેમ કેમ રડે છે ને આવી સ્થિતિમાં બાળક વિચાર્યું રહે કે રડતું ફક્ત છોકરીઓના સ્વભાવમાં છોકરાઓનો આવું કરવાનો અધિકાર નથી ને આવતો બાળકોને આ વિચારમાં જગાડી રહ્યા છે કે આવું કહેવામાં ટાળવું જોઈએ કે પીવાથી આપણે હંમેશા સાંભળે છે કે માતા પિતાઓના બાળકોને ચા પીવાથી રોકે છે અને ખાસ કરીને છોકરીનો રંગ લઈને એવું કહેવામાં આવે છે કે ચા પીવાથી રંગ કાળો થઈ જાય છે અને દૂધની ગોળો થઈ જાય છે અને જો કે આ છોકરીઓ દૂધના અચાનકમાં સ્વાસ્થ્યમાં ફાયદા વિશે જણાવી રહી કે મનગમતા રંગભંગના ખ્યાલમાં મૂકીએ તેમને સપાટીમાં આ સૌથી મોટી અને પીવાની કેન પીવાની કાળો સફેદ બની જાય છે અને માતા પિતાઓની પાસે ત્યાં સાંભળ્યું છે કે બાળક ગુસ્સે થઈ જાય છે અને સ્વાસ્થ્યમાં ગુસ્સે મરચામાં સરખામણી બળવત્તા ખરાબ થઈ જાય છે. માતા પિતાને સતત તેના બાળકોને ખાવાની ટેવ ટીકા અને કરેલી શરીરના કાકા અને ટીમની દાંત કારણે બાળકોને દેખાવ સુરક્ષા અનુભવી થાય છે. બાળકને ગમે તે તેમના આ શરીરના છબી ક્યારે ટિપ્પણી ન કરો. માતા પિતાઓને તેમના બાળકોને ક્રિયા આદરમાં સમજાવેલા આ વાત કરી કે વ્યક્તિને ઊંડી અસર તેમના માટે આત્મવિશ્વાસ નબળો અને અલગ અલગ પાડે તેઓને વિચારેલ ફેમિલીમાં આ કાબૂમાં રાખી સ્વાસ્થ્યમાં માંગતા તમારી પદ્ધતિઓને ધ્યાન રાખો અને પ્રેમ અને સકારાત્મક શબ્દોનો ઉપયોગ બાળકોને સમાવેશનો સકારાત્મક લોકોનો ઉદાહ અને જેમની સફળમાં આ બાળકો સાથે ક્યારેય ભંગનો વાત ન કરો અને તેમને અહીં કુલ બનાવે છે અને આ કરશો તો બાળક બીજાને રીતે આત્મવિશ્વાસ